પહેલા હું તમારી સમક્ષ એક પાત્રીય અભિનય પ્રસ્તુત કરીશ તે તમારે ધ્યાનથી જોવાનું છે અને ત્યારબાદ હું એમાંથી પ્રશ્નો પૂછીશ તેના તમારે ઉત્તર આપવાના રહેશે। તો અહીં એક પાત્રીય અભિનયમાં રોહિતભાઈ અને પંકજભાઈ બંને ફ્રેન્ડ છે અને તેઓ ફોન પર વાત કરી રહ્યા છે। રોહિતભાઈએ ફોન લગાવે છે। હેલો હેલો, તમે કોણ બોલો છો? હું રોહિતભાઈ બોલું છું। હા હા બોલો રોહિતભાઈ। ઘણા સમયથી તમારી સાથે વાત નથી થઈ, તમે ઘણા બિઝી થઈ ગયા લાગો છો અને તમારું બધું ઠીક તો છે ને? આ તમારો કપડાનો ધંધો તો વ્યવસ્થિત ચાલે છે ને? હા હા બધું ઠીક છે, પણ આ ધંધામાં હું એકલો પડી જાઉં છું અને દરેક જગ્યાએ પહોંચી વળાતું નથી અને માથા પર જોખમ પણ ખૂબ વધી ગયું છે। આવી વાત છે તો તમે મને તમારા ધંધામાં પાર્ટનર બનાવી લો, હું તમારા ધંધામાં મૂડી પણ રોકીશ અને જોખમ પણ ઉઠાવીશ। અરે હા, આ મને તો આઈડિયા આવ્યો જ નહીં, ખૂબ જ સરસ આઈડિયા છે, હું આ પ્રસ્તાવને સ્વીકારું છું। તો આજથી આપણે બંને પાર્ટનર્સ, ઓકે? ઓકે, બાય। અહીં તમે આ એક પાત્ર અભિનય નિહાળ્યો। તો રોહિતભાઈ કોની સાથે વાતો કરતા હતા? તમે બોલો, આંગળી ઊંચી કરી। યસ, ગુડ, સિટ ડાઉન। પંકજભાઈનો શેનો ધંધો હતો? હા, તમે બોલો। વેરી ગુડ, સિટ ડાઉન। પંકજભાઈને ધંધામાં શું મુશ્કેલીઓ પડતી હતી? તમે બોલો। વેરી ગુડ, સિટ ડાઉન। પંકજભાઈએ રોહિતભાઈને પોતાના ધંધામાં શું બનાવ્યું? હા, તમે બોલો બેન। વેરી ગુડ, સિટ ડાઉન। પાર્ટનરને ગુજરાતીમાં શું કહેવાય છે? તમે બોલશો? એક્સેલેન્ટ, ભાગીદાર, સિટ ડાઉન। તો આજે આપણે ભાગીદારીનો અર્થ અને તેના લક્ષણો વિશે અભ્યાસ કરીશું। આપણે અહીં જોયું કે બે મિત્રો ભેગા થયા છે, શા માટે? તો ધંધો કરવા માટે। આપણે એને ભાગીદારી કરી। તો તમે મને જણાવો કે જ્યારે કોઈ એક વ્યક્તિ ધંધો કરે, એક જ વ્યક્તિ દ્વારા ચલાવતી ધંધો હોય તો તેને શું કહેવાય? આવું કરીને તમે બોલો। ગુડ। તો જ્યારે એક વ્યક્તિ ધંધો ચલાવે તેને આપણે એકાંકી પેઢી કહીએ છીએ, પરંતુ એક નહીં, બે કાં તો બે થી વધુ વ્યક્તિઓ જ્યારે ભેગી થઈને ધંધો ચલાવે તો તેને આપણે ભાગીદારી કહીએ છીએ। તો સામાન્ય અર્થમાં આપણે ભાગીદારીનો જોઈએ અર્થ તો આપણે એમ કહી શકીએ કે ધંધો કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓનું ભેગું થવું, તેની આપણે ભાગીદારી કહીએ। અહીં ખાસ ધ્યાન રાખજો, ધંધો કરવા માટે ભેગા થયેલા હોવા જોઈએ, તો એને આપણે ભાગીદારી કહી શકીએ। પરંતુ કાયદા 1932ની કલમ 4માં ભાગીદારીની વ્યાખ્યા કંઈક અલગ આપી છે અને વિસ્તૃત અર્થમાં આપી છે, તે આપણે અહીં જોઈએ।
દ્વારા ચલાવાતો ધંધો ને એનો નફો વહેંચવા માટે સંમત થયા હોય. તો જ્યારે ભાગીદારીમાં બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી થાય છે તો એમનામાં એવી કરાર કરવામાં આવ્યો હોય કે તેમના વતી કોઈ એક વ્યક્તિને સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવી હોય અથવા તો એ બધા સાથે મળીને સંચાલન કરતા હોય અને ધંધો ચલાવતા હોય ને ધંધામાં જે નફો થતો હોય તે બધાની વચ્ચે જ સરખા પ્રમાણમાં કાં તો કરારમાં દર્શાવ્યા મુજબ વહેંચવામાં આવે છે અને આ વહેંચણી કરવામાં તેઓ સંમત થયા હોય એવો એમનો આ એક ભાગીદારો વચ્ચેનો સંબંધ એટલે ભાગીદારી. તો અહીં નફો વહેંચવાની વાત કરી છે. નફો વહેંચવા સંમત થયા હોય, પરંતુ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધંધો કરવામાં આવે તો એની પાછળ નફાની સાથે નુકસાન પણ થાય છે. માત્ર ને માત્ર નફો જ થતો નથી, તો નુકસાન પણ થાય તો એ વહેંચવા માટે સંમત થયા હોય તો અહીં નફો કે નુકસાન બંને આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ કે આ જે ભાગીદારીમાં છે એ વ્યક્તિઓ જોડાય છે તે વ્યક્તિને શું કહેવાય? તો આપણે આગળ જોઈ ગયા કે ભાગીદાર. તો ભાગીદાર એટલે શું? તો ભાગીદારીમાં જોડાયેલી સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિ. એને કોઈ વ્યક્તિએ દાબ દબાણ કર્યું નથી. સ્વૈચ્છિક રીતે ભાગીદારીમાં જોડાયેલી વ્યક્તિને આપણે ભાગીદાર કહી શકીએ. જેવી રીતે આપણે આગળ જોયું, પંકજભાઈ એ જે રોહિતભાઈને વાત કરી તે રોહિતભાઈ પોતાની મરજીથી સ્વૈચ્છિક રીતે જોડાયેલા હતા. તો સ્વૈચ્છિક રીતે જોડાયેલી વ્યક્તિને આપણે ભાગીદાર કહીએ. તેવી જ રીતે આવે છે ભાગીદારી પેઢી. ભાગીદારી પેઢી એટલે શું? તો ભાગીદારો મળીને જે પેઢી ચલાવે છે, જે ધંધો ચલાવે છે તેને ભાગીદારી પેઢી કહેવાય. ભાગીદારી પેઢી એટલે ભાગીદારો ભેગા મળીને જે સંયુક્ત ધંધો ચલાવે છે એને ભાગીદારી પેઢી કહેવાય છે. અહીં આપણે ભાગીદારી પેઢીનું ઉદાહરણ જોઈએ. આવી ઘણી બધી ભાગીદારી પેઢી આપણી આસપાસ જોવા મળે છે. એના આપણે બે ઉદાહરણો મોડેલ તરીકે જોઈએ. અહીં તમને આ એક મોડેલ દેખાય છે, જેમાં તમે અહીં જોઈ શકો છો આ HP કરીને એક કંપની છે. નામ તો તમે જાણતા જ હશો. એક કમ્પ્યુટર સોફ્ટવેરની મોટી કંપની છે. અહીં તમે જોઈ શકો છો બે વ્યક્તિઓ હાથ મિલાવે છે, એટલે કે એ પાર્ટનરશિપ કરે છે. તો એ બે વ્યક્તિઓ કયા કયા છે? તો અહીં નામ આપેલું છે ડેવિડ પેકાર્ડ અને બિલ હેવલેટ. એટલે કે આ HP કંપનીમાં બે ભાગીદારો જોડાયેલા છે કે આ એક ભાગીદારી પેઢી છે. બિલ હેવલેટ એટલે હેવલેટનો H અને ડેવિડ પેકાર્ડ જે છે એનું P. આમ HP કંપનીએ બે પોતાની સ્થાપના કરી છે. તેવી જ રીતે અહીં એક બીજું ઉદાહરણ છે. આ તમે જોઈને સમજી જ ગયા હશો. આ મેકડોનાલ્ડનું ઉદાહરણ છે. મેકડોનાલ્ડ પણ એક ભાગીદારી પેઢી છે, જેમાં બે ભાગીદારો છે. અહીં છે રિચાર્ડ અને અહીં છે મોરિસ મેકડોનાલ્ડ. એમને મોરિસ મેકડોનાલ્ડના નામ પરથી મેકડોનાલ્ડ નામ આપેલું છે કંપનીનું. તો આ બે ઉદાહરણો આપણે જોયા. એવા તમે જાણતા હો તો મને ઉદાહરણો જણાવો. હા, બોલો તમે. યસ, sit down. ગુડ. તો આ આપણે ભાગીદારી પેઢીના ઉદાહરણો જોયા. હવે આપણે ભાગીદારી પેઢીના લક્ષણો જોઈએ. ભાગીદારી પેઢીના લક્ષણો એટલે એ કેવી રીતે કાર્ય કરે છે અને કેટલાક લક્ષણો છે આપણે જોઈએ. અહીં વચ્ચે લખેલું છે ભાગીદારીના લક્ષણો. તો ભાગીદારીના કુલ 7 લક્ષણો છે. એમાં સૌથી પહેલું છે કરારથી અસ્તિત્વ. અસ્તિત્વ એટલે એ કેવી રીતે ધંધો બને છે, પેઢી બને છે. તો એનું કરારથી અસ્તિત્વ થાય છે. અહીં તમે અંદર જોઈ શકો છો એક ચિત્ર આપેલું છે. ચિત્રમાં પણ આ જ
છે બે વ્યક્તિઓ હાથ મલાવે છે અને અહીંયા પાછળ એક કરારનામું તરીકે સાઇન કરે છે, કોન્ટ્રાક્ટ એવું લખેલું છે. એટલે કે એમને બંને જે ભાગીદારો છે એમને કોન્ટ્રાક્ટ કરેલો છે, એ કરાર કરેલો કહેવાય. તો કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી પેઢી એ કરારથી અસ્તિત્વમાં આવે છે. તો કરાર કયા ટાઈપનો હોઈ શકે છે? તો કરાર બે પ્રકારનો હોય, લેખિત અને મૌખિક. લેખિત એટલે અહીં આપણે જોયું તેમ અહીં એગ્રીમેન્ટ સાઇન કરેલું હોય, કાયદા અનુસારના સ્ટેમ્પ પેપર પર એમની બંનેની સાઇન કરેલી હોય, એ કરાર લેખિત કહેવાય. પરંતુ જ્યારે બે ભાગીદારો મૌખિક રીતે બેસીને વાતો કરીને પછી ભાગીદારો બની જાય છે તેને આપણે મૌખિક કરાર કહી શકીએ. પણ વધારે પ્રમાણમાં આપણે જોઈએ તો લેખિત કરાર વધુ મહત્વનો ગણાય છે. કારણ કે ભવિષ્યમાં જો ભાગીદારો વચ્ચે કોઈ મતભેદ થાય તો લેખિત કરાર એ એક પુરાવા તરીકે હાજર કરી શકાય. તેથી લેખિત કરાર વધુ ઇચ્છનીય ગણાય છે. હવે આપણે જોઈએ બીજું લક્ષણ, એકબીજાના પ્રતિનિધિ. પ્રતિનિધિ એટલે અંગ્રેજીમાં કહેવાય છે એજન્ટ. અહીં આપણે ચિત્ર જોઈએ પાછળ. તો અહીં એક પહાડ છે અને ઉપર એક વ્યક્તિ ચડેલો છે જેના હાથમાં ધ્વજ છે અને એઓ બીજાને ચડવા માટે મદદ કરી રહ્યા છે. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે ભાગીદારીમાં પણ કંઈક આવું જ હોય છે. જે ભાગીદારો હોય છે તે એકબીજાની મદદ કરીને ધંધો ચલાવતા હોય છે. આ ધંધામાં કોઈ કર્મચારી કે પછી કોઈ માલિક એવું હોતું નથી. ભાગીદારો એ બંને કે પછી બે કે વધુ ભાગીદારો હોય તો તે બધા ભાગીદારો એકબીજાના પ્રતિનિધિ હોય છે. એટલે કે એકબીજાની સલાહ સૂચનો, એકબીજાના મતો લઈને નિર્ણયો લઈને કાર્ય કરતા હોય છે. એટલે કે પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરે છે. ત્રીજું લક્ષણ છે કાયદેસરનો ધંધો. અહીં તમે પાછળ ચિત્રમાં જોઈ શકો છો કે જે કોર્ટમાં જોવા મળે છે ચિત્ર તે અહીં જોઈ શકો છો. આ ત્રાજવાનું છે, અહીં આ બુક પર જસ્ટિસ લખેલું છે, આ બુક પર લો લખેલું છે. એટલે કે કાયદા પ્રમાણેનો ધંધો હોવો જોઈએ. એટલે જે કાયદોમાં કાયદેસર ગણાતો હોય, ગેરકાયદેસર ના ગણાતો હોય એવો ધંધો કરવા માટે ભાગીદારો ભેગા થયેલા હોવા જોઈએ. તો એ ભાગીદારી પેઢી સ્વીકૃત ગણાય છે. હવે ઉદાહરણ તરીકે આપણે એક જોઈએ તો આપણા સુરતની વાત કરીએ. આપણા સુરતમાં દારૂબંધી છે. ઓલ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધી છે ને આપણા ગુજરાતમાં જો કોઈ વ્યક્તિઓ ભેગા થઈને દારૂનો ધંધો ચાલુ કરે છે તો એ ગેરકાનૂની કહેવાય છે, ગેરકાયદેસર ગણાય છે. એટલે એ ભાગીદારી પેઢી તરીકેની સ્થાપના કરી શકે નહીં. પરંતુ આ જ ધંધો ગોવા કે દમણ જેવી જગ્યાઓ પર કાયદેસર ગણાય છે. ત્યાં આ ગેરકાનૂની ગણવામાં આવતો નથી. તેથી ત્યાં આવી પેઢીની સ્થાપના એ કરી શકે છે. તેથી જે તે વિસ્તારને લગતા જે કાયદેસરના ધંધા હોય તે કરવા માટે ભાગીદારો ભેગા થાય તો જ એની અસ્તિત્વમાં આવે છે. હવે જોઈએ આપણે લક્ષણ ચોથું, માલિકો અને સંચાલકો. માલિકો અને સંચાલકો. હા, તમને એક પ્રશ્ન તમે જવાબ આપો. કોઈ પણ ધંધાનું સંચાલન કોણ કરે છે? હા બોલો તમે. યસ, વેરી ગુડ સિદ્ધાર્થ. સંચાલન કોણ કરે? તે ઉપરી હોદ્દા પર બેસેલો માલિક હોય તે. તો અહીં એવું જ છે, તમે ચિત્રમાં જોઈ શકો છો પાછળ કે 2 થી 3 જણા વ્યક્તિઓ છે એમને એકબીજા પર હાથ મૂકીને એકબીજાના હાથને સપોર્ટ કરી રહ્યા છે. આ શું બતાવે છે આપણને કે જે ભાગીદારો છે તે બધા મળીને એકબીજાની સાથે કાર્ય કરે છે. એટલે કે જેટલા પણ ભાગીદારો ભાગીદારીમાં જોડાયેલા હોય એ બધા જ ભાગીદારો સાથે મળીને કાર્ય કરે છે અને બધા જ ભાગીદારો એ માલિકો અને સંચાલકો છે. એમની વચ્ચે કોઈ પણ કર્મચારી કે એવી માલિક જેવી ભાવના હોતી નથી.
એટલે બધા જ ભાગીદારો માલિકો અને સંચાલકો કહેવાય છે અને બધા જ સાથે સંચાલન કરે છે. હવે આવે છે નફાનો હેતુ. હવે મને તમે ઉત્તર આપો કે કોઈ પણ ધંધો કરવા પાછળનો હેતુ શું હોય છે? યસ, નફા. કોઈ પણ વ્યક્તિ કઈ પણ ધંધો કરે છે એની પાછળ એનો હેતુ નફો કમાવાનો હોય છે. તેથી આ ભાગીદારી પેઢી પણ એક ધંધો છે એટલે એનો હેતુ પણ નફાનો જ હોય છે. જો કે અલગ વાત છે કે નફાની સાથે સાથે કોઈ વખત નુકસાન પણ જતું હોય છે. નફાનો હેતુ અહીં આપણે પાછળ જોઈએ કે અહીં એક ગ્રાફ તરીકે બતાવેલો છે જે ઉપર ને ઉપર જઈ રહ્યું છે. અહીં પ્રોફિટ લખેલો છે અને આ વ્યક્તિ જે છે ખૂબ ખુશ થઈને નાચી રહ્યો છે. એટલે એવું બતાવે છે કે આને નફો થયો છે અને એ ખૂબ જ ખુશ છે. તો ભાગીદારી પેઢીનું લક્ષણમાં આવી શકે છે કે નફાનો હેતુ કે એઓ નફો કમાવવા માટે એકત્રિત થયા હોય છે, જે આપણે વ્યાખ્યામાં પણ જોઈ ગયા. પરંતુ જો નફો ન થાય, નુકસાન જાય તો પણ તેઓ ભોગવી શકે છે. અને નફો કેવી રીતે વહેંચણી કરે? તો જ્યારે એઓ આ કરારનામું કરે છે, લેખિત કે મૌખિક, એ કરારમાં એ ભાગીદારો કેટલા પ્રમાણમાં નફો કે નુકસાન ભોગવશે તેની સ્પષ્ટતા કરવામાં આવેલી હોય છે. અને જો આવી રીતે કરારમાં સ્પષ્ટતા કરવામાં આવી ન હોય તો તેઓ કંપની દ્વારા કે કાયદા પ્રમાણે જોઈએ તો સરખા પ્રમાણમાં નફો નુકસાન વહેંચવા માટે બંધાયેલા હોય છે. 2 હોય, 4 હોય કે 10 ભાગીદારો હોય, બધા સરખા પ્રમાણમાં નફો હોય તો પણ અને નુકસાન હોય તો પણ ભોગવવા માટે બાહેંધરી એમને આપવી પડે છે. પછી આવે છે અમર્યાદિત જવાબદારી. ચિત્રમાં તમે જોઈ શકો છો આ એક વ્યક્તિ છે જે ઉપર ચડી રહી છે, પરંતુ અહીંથી એ જે પહાડ જેવું છે એ તૂટી રહ્યું છે અને નીચેથી પાછે એને ડેપ્થ તરીકે બતાવેલું છે, એટલે કે દેવું એ નીચે તરફ ખેંચી રહ્યું છે. તો અહીં બતાવે છે કે દેવું જે છે એના માથા પર ઘણું વધી રહ્યું છે, જે એને નીચે તરફ ખેંચી રહ્યું છે. તો ધંધામાં દેવું તો હોય જ છે, જવાબદારીઓ વધી જાય છે. તેથી જે મર્યાદિત નથી તેને અમર્યાદિત કહેવાય. કે જ્યારે ભાગીદારો ભેગા થાય છે, ધંધાની શરૂઆત કરે છે, ધંધામાં નુકસાન પણ જાય અને દેવું વધી ગયું હોય અને ધંધાની બધી મિલકતો વેચીને પણ જો દેવું ચૂકતું કરી શકતા ન હોય તો તેઓ પોતાની જે અંગત મિલકત છે, જમીન, મકાન, ફર્નિચર, મશીનરી, પોતાની અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકતું કરવા માટે તેઓ બંધાયેલા હોય છે. એટલે કે એમની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત. માત્ર ધંધા પૂરતી નહીં, ધંધાથી અંગત મિલકત પણ તેઓ ધંધામાં ઉપયોગ કરીને દેવું ચૂકવવા માટે બંધાયેલા હોય છે. હવે આવે છે સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા એટલે તો ભાગીદારીમાં કેટલા વ્યક્તિઓ જોડાય તેની સંખ્યા. અહીં તમે જોઈ શકો છો કે 8 વ્યક્તિઓ છે. પણ આપણે જોઈએ તો ભાગીદારીમાં કંપની ધારા 2013 પ્રમાણે ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 200 નક્કી કરવામાં આવી હતી. એટલે કે ઓછામાં ઓછા 2 હોવા જોઈએ અને વધુમાં વધુ 100 જેટલા સભ્યો ભેગા મળીને ભાગીદારી પેઢી ચલાવી શકે છે. પરંતુ ત્યારબાદ 1 વર્ષ પછી બીજો કાયદો આવ્યો 2014. એમાં દર્શાવ્યા પ્રમાણે 2 અને વધુમાં વધુ 50 જ વ્યક્તિઓ ભેગી મળીને ભાગીદારી પેઢી ચલાવી શકે છે. તેનાથી વધુ સભ્યો ભેગા મળી શકે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. 2014 પ્રમાણે ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 વ્યક્તિઓ ભેગા મળી શકે છે. એટલે કે સભ્ય સંખ્યા એની 50 નક્કી કરવામાં આવી છે, 50 થી વધુ નહીં. તો અહીં આપણે જોયા 7 લક્ષણો. સાથે લક્ષણોને આપણે ડિટેલમાં માહિતી મેળવી. હવે આપણે થોડુંક દ્રઢીકરણ કરી લઈએ.
આજે આપણે જે પણ શીખ્યા તે થોડું રડ કરી લઈએ. તો કંપની ધારા 1932 ની કલમ 4 મુજબ ભાગીદારીની વ્યાખ્યા આપો. હા, તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. હજુ કોણ બોલશે? હા, તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. હજુ કોઈ બોલશે? હા, તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. ભાગીદારી પેઢી એટલે શું? તમે બોલો. નથી આવડતું તમને? ઉભા રહેજો. હા, તમે બોલો. સાંભળજો ધ્યાનથી. ગુડ. સિટ ડાઉન. હવે તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. ભાગીદારીના કેટલા લક્ષણો છે અને કયા કયા? હા, તમે બોલો. હવે આપણે જે પણ આજે શીખ્યા તેનું થોડું મૂલ્યાંકન કરી લઈએ. આ છે મૂલ્યાંકન, જેમાં તમને ખાલી જગ્યા આપવામાં આવેલી છે. એમાં પહેલી ખાલી જગ્યા છે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગી મળીને જે ધંધો ચલાવે તેને ખાલી જગ્યા કહેવાય. તો 2 કે તેથી વધુ વ્યક્તિ ભેગી થઈને કયો ધંધો ચલાવે? આ તમે બોલો. આખા વાક્યમાં જોઈએ જવાબ. વેરી ગુડ. શું કહેવાય? ભાગીદારી. હવે બીજી ખાલી જગ્યા છે, જે વ્યક્તિ ભાગીદારીમાં જોડાય તેને વ્યક્તિગત રીતે ખાલી જગ્યા કહેવાય. હા, તમે બોલો આનો જવાબ. વેરી ગુડ. સિટ ડાઉન. ભાગીદાર. હવે આવે છે ત્રીજી ખાલી જગ્યા, ભાગીદારીનો કરાર ખાલી જગ્યા કે ખાલી જગ્યા હોય. કેવો હોય? આ તમે બોલો. વેરી ગુડ. સિટ ડાઉન. લેખિત કે મૌખિક? ભાગીદારીમાં દરેક ભાગીદાર એકબીજાનો ખાલી જગ્યા હોય છે. શું હોય છે એકબીજાનો? તમે બોલો. રાઈટ. સિટ ડાઉન. ગુડ. એકબીજાનો એજન્ટ હોય છે કાં તો પ્રતિનિધિ હોય છે. કાયદા મુજબ જો કરારમાં જોગવાઈ ન હોય તો નફાની ફાળવણી એટલે કે નફા નુકસાનની ફાળવણી ખાલી જગ્યા પ્રમાણમાં કરવામાં આવે છે. જો કાયદામાં કોઈ જોગવાઈ ન હોય તો તમે બોલજો. ગુડ. સિટ ડાઉન. સરખા પ્રમાણમાં.
કંપની દ્વારા 2014 મુજબ ભાગીદારીમાં વધુમાં વધુ સભ્ય સંખ્યા ખાલી જગ્યા નક્કી કરવામાં આવી છે. 2014 તમે બોલશો. રાઈટ, ગુડ. 50 નક્કી કરવામાં આવી છે. તો અહીં આપણું મૂલ્યાંકન પૂર્ણ થાય છે. હવે તમે સ્વાધ્યાય લખી લો. આજના તાસમાં આપણે જે કંઈ ભણ્યા એનું થોડુંક હોમવર્ક તમારે ઘરેથી કરી લાવવાનું છે. તો બધા નોટબુક કાઢજો. લખો, તમારી આસપાસ જોવા મળતી ભાગીદારી પેઢીની કાર્યપ્રણાલી જાણીને તેની નોંધ કરો. લખાઈ ગયું? ઓકે, ગુડ. આભાર.